ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મિની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે। વડોદરા શહેરના ત્રણ પોલીસ મથક વિસ્તારોમાં મિની બસની ચોરી કરનાર આરોપીને અટલાદરા પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે ચોરી કરેલી મિની બસ પણ રિકવર કરવામાં સફળતા મળી છે। વાહન ચોર તસ્કરો પહેલા નાના વાહનોની ચોરી કરીને પલાયન થઈ જતા હતા, જો કે પોલીસના હાથે બસની ચોરી કરનાર વાહન ચોર ઝડપાયો છે। અટલાદરા પોલીસ મથક વિસ્તારમાં ગત 19 ઓગસ્ટે એક મિની બસ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી, જે ગુનામાં પોલીસે સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી હતી, જેમાં ખિસકોલી સર્કલ પાસે એક શંકાસ્પદ ઈસમને ઊભો રાખીને તેનું નામ પૂછતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધર્મેશ બાબુભાઈ બારિયા રહે મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ નરોડા હોવાનું જણાવ્યું હતું, જ્યારે પોલીસે તેની કડકાઈથી પૂછપરછ કરતા 5 દિવસ પહેલા અટલાદરા આનંદ પાર્ટી પ્લોટ પાસેથી મિની બસ ચોરી કરીને પાદરાના બજરંગનગર ઝૂંપડપટ્ટીના મેદાનમાં મૂકી દીધી હોવાનું કબૂલ્યું હતું। આ સાથે 25 દિવસ પહેલા જેપી રોડ પોલીસ મથકમાંથી એક મિની બસ ચોરી કરીને અમદાવાદમાં મૂકી હોવાનું અને કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાંથી એક મિની બસ ચોરી કરીને રાજકોટમાં મૂકી હોવાનું કબૂલાત કરી હતી। પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પાસે 25.50 લાખની કિંમતની 3 મિની બસ રિકવર કરી હતી। પકડાયેલો આરોપી અગાઉ અમદાવાદ શહેરમાં 4 જેટલા ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જ્યારે વધુ ચોરી કરવા વડોદરા તરફ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે।